અમદાવાદમાં સ્કૂલ પર વાહનો ન લાવવા વિદ્યાર્થીઓને સૂચના 18 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ માટે ડીયુની સૂચના ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ચલાવવાની મંજૂરી નથી અને હેલ્મેટ વિના ટુ વ્હીલર ચલાવનાર વિદ્યાર્થી સામે કાર્યવાહી થશે। આગામી 7 દિવસ શાળાઓ રોડ સેફટીને લઈને કાર્યક્રમ યોજવા માટે આદેશ પણ આપ્યો છે। નિયમોનો ભંગ થાય તો શાળા દ્વારા વાલીઓને જાણ કરવા માટે પણ આદેશ અપાયો છે। ક્યાંક ને ક્યાંક શાળા સમય બાદ પણ કોચિંગ ક્લાસ સુધી પણ જ્યારે જતા હોય છે ત્યારે એમને સમયને બચાવવા માટે ઘણીવાર આવા પ્રકારના ટુ વ્હીલર ફોર વ્હીલર વિદ્યાર્થીઓને વાલીઓ દ્વારા આપવામાં આવતા હોય છે, પરંતુ આ લાયસન્સ વગરના કોઈ પણ બાળકો જે છે એ ટુ વ્હીલર ફોર વ્હીલર જે છે એ ચલાવે તે જે કાયદાની વિરુદ્ધ પણ છે અને ઘણીવાર એ જોખમ નોતરનારા છે। એટલે આ બાબતે સ્પષ્ટ શાળાઓને સૂચના આપી છે। અમે સાથે સરપ્રાઇઝ ચેકિંગ પણ આરટીઓ અને ટ્રાફિક પોલીસ સાથે રહીને અમારી ટીમ પણ સરપ્રાઇઝ ચેકિંગ કરશે। ક્યાંક શાળાઓમાં પણ આવા ટુ વ્હીલર જોવા મળશે તો કોના છે એને પર ચકાસણી કરી અને અમે જો શાળાઓ આ બાબતે નિષ્ક્રિય રહેશે તો અમે શાળાઓને પણ આ બાબતે ચોક્કસ તાકીદ આપીશું અને જરૂરી કાર્યવાહી કરીશું।